એની કસોટી ન થાય, એનું નક્કી પણ ન થાય કે આ કેટલા વલું છે એમ છાત્રની કસોટી એ અમે ચારણું છીએ એટલા માટે આ ટકોર કરો છો. લખનારામાં લખે બધું. આ તૈયાર થઈને માને ત્યાં કુર્નસ કરી, હવે તો બળદરાઈ થાય છે. મને જે મેં વાત કરી, આપણે વાત થઈ એમ કે હાય વોય હદ્દી, हाय वो हड्डी रजबूत भय रद्दी, अब सिंह की गादी पे के सियालिया मुसद्दी हैं. જંબુક ચડી ગયા છે, ઘોરખોદિયાના દીકરાઓ બેહી ગયા છે. હવે એમને આ શીખડાવવામાં આવે કે કાર આવે, ઉભી રહે, ડ્રાઈવર બાયણું ઉગાડે કે બોડીગાર્ડનો માણસ બાયણું ઉગાડે એટલે અંદર કેમ બેહવું, એની કાર ઊભી રહે, બાયણું ઉઘડે એટલે બહાર કેમ નીકળવું, એ કાર ચાલુ થાય એટલે ડ્રાઈવરથી કઈ બાજુમાં કઈ સાઈડમાં બેહવું, આ બધું શીખવાડવામાં આવે. આ હા હા હા, કેટલો ટાઈમ, થોડો વખત. પાછું એનું પાટિયું એના ઊભા પગ જમ બકરી લૂતો હોય હારો રબારી એમ બેઠા હોય, ઓડિયું ખંજોળતા હોય ત્યારે આપણને એમ થાય કે આ બધી અમીરાત ક્યાં ગયા નહીં. થોડા દિવસો પહેલા હાથામાં આમ કરતો હતો, થોડા સમય પહેલા આ રીતે વાત કરતો હતો, ચીપી ચીપી. અમારી ઝાલાવાડી ભાષામાં ચીપવું એટલે ખૂંદવું નહીં, હો, દબાવવું નહીં, થોડું આગું થોડું પાછું, એને ચીપીની વાત કહેવાય. અમે ઝાલાવાડી એ રીતે વાત હું કરી, ઝાઝા આગા નથી પણ મજા આવે અમારી ભાષામાં. એમ ચીપી ચીપીની ભાષા વાપરતો હોય, અગર તો વાત કરતો હોય એનો એ માણસ પાછો છૂટથી વાત કરતો હોય ત્યારે આપણા હૈયાની મલિપા એક થડક ઊભી થાય. પણ ન તો એની આગળ, ન એની પાછળ, ન વર્તમાનમાં, એના જીવનમાં આ ગુણ છે જ નહીં. ક્યાંથી લાવી શકે ભાઈ? પરાણી તમે એમાં બેહારી દો, પરાણી તમે એને જેને કહેવાય ફરજ પાડો તો થોડો ટાઈમ હાલે, પણ હારા કંદોઈની દુકાન અને ગાંઠિયા બાળે એટલે ફ્લેગ વાળી ગાડી હોય ને વાવટા વાળી, તો થોડા ગાંઠિયા ખોઈ ખા નીસના પેટના કોણ ના પડે છે. હા, હચવત કહું, મારફાટ ગાડી જતી હોય, આગળ બે ચાર હાંગડુમાં મૂછું હવળી હવળી કરીને જેને કહેવાય પાયલોટ કારમાં બેઠા હોય, ઉલા કરતા દોઢા દેખાતા હોય, ટૂંચ્યું હવળી હવળી કરી નાખ્યું હોય, એ એમની મસ્તીમાં જતા હોય. ઓલો વાંચ આમ જો ને હળવી ગાડી ગોઈઢલા બહુ સારા છે. અરે તારી પાડ કાઢે તારી, હાય હાય હાય, તું પ્રધાન મુઓ છું, તને ગોઈઢલામાં ચમજીવજો. પણ અહીંયા બસ મૂળ વાત અહીંયા છે. આ હા હાય વોય હદ્દી રજબૂત ભય રદ્દી, અબ સિંહ કી ગાદી पे કે સિયાલિયા મુસદ્દી હે. તો કે ક્ષાત્ર તો કેમ જીવે, ક્ષાત્ર તો કેવી રીતે જીવે, યા માને કુનસ કરી જનાનામાં. અહીંયા મર્યાદા નહોતી કોઈ, અહીંયા કોઈ બંધન નહોતું. માય પ્રેમથી જેને કહેવાય બરડા માથે વહા માથે હાથ ફેર્યો, બેટા પિતા પૃથ્વી એની પાની તૈયારી. माऊजी आज दिल्ली दरबार में माँ की इच्छा है, जब शामू वटे जाऊं. बेटा लालजी, दिल्ली दरबार रो कराणो जे सुन्यो वे, दिल्ली दरबार री રીત રસમ થયા જાણી રહ્યો વે કે નહીં? તો બેટા નો જવાય મારા દીકરા. मौसी सब लोग जाते हैं, मैं क्यों नहीं जाऊं? कोई मेरे में दोष है? मैं राजपूत नहीं हूं, मैं पुरुष नहीं हूं,
બેટા તું બધું ઈચ્છું, પણ નિયમનો જાણકાર નથી, કઈ કરાનો નહીં જાણી રહ્યો હવે. કે નહીં માવજી? તરવું, તાંતરવું, તસ્કરવું, નાડી, ન્યાય, વાગા, बागा पारखा वो तो आठी आप कड़ा है मां. आ जो मारा में न हो तो राजपूत नो कहूं, तरवूं, तातरवूं, तस्करवूं, नाडी, न्याय, वागा, पागा ने पारखा वो तो आठी आप कड़ा. કોઠામાં કૃષ્ણને કદાચ જવાબ આપી શકતો હોય કે હા મામા વાત શરૂ રાખો. કોઠામાં આ યાદ આપી શકતો હોય ને વેદો આવીને અહીંયા સ્તુતિ કરી શકતા હોય તો અત્યારનો રાજપૂત ન જાણે? જાણે. ટકો થઈ માને. માએ જોયું હામું લાલજી, હામું બેટા, દેશ કાળ અને સમયની મર્યાદા જેને કહેવાય એટલી બધી ચુંગાલ બની જઈ છે, એટલી બધી સાંકડી બની જઈ છે કે તું નહીં આ પાલવે, તું નહીં જઈ હે કે હું જાઉં. ચટ નખાણો, પડદો નખાણો, અડધા ભેગીએ બહાર જઈ વ્રજ પટાવતો રાજપૂતોને બોલાવીને સામે બેઠક લેવડાવી. રાજમાતાએ ટકોર કરી, રાજપૂતો, હું લાલજી आपने सौंपी दी हूं, वो जोधपुरी आन है, जोधपुरी शान है, ऐसा आप ली जाओ, आपकी स्थापन वे अटे जाए, दिल्ली दरबार देखें तो वापिस वोटे लाओ, जाओ ले जाओ. વ્રજ રાજપૂતે જેને કહેવાય લાલજીને ટકોર કરી. 12 વર્ષનો યુવાન તૈયાર થયો. આજે જેને લાલ કિલ્લો જોયો હોય એને ખ્યાલ હોય, બડીપુર, પછી નવરોજ, પછી મીના બજાર, પછી ચૌગાન, પછી સાવન ભાદો, પછી દીવાને ખાસ અને પછી દીવાને આમ. કેટલો પલ્લો છે એ તો જેને લાલ કિલ્લો જોયો હોય એને ખબર પડે. પટાવતોની હારે લાલજી બડી પોલે આવ્યા. વિક્રમ સંવત 1721 ની વાત છે. जहां अपना शहनशाह हिंद गाजी सुल्तान आलमगीर નું શાસન એ વખતે ઔરંગઝેબ નું આમ ઇશારો થયો, ક્યાંય દેખાતી વ્યક્તિ કળાય નહીં એટલે છે તેના ચોકદારે આગળ કરી, નિગાહ રાખો મહેરબાન સલામ, બાર અબ્બા મુલા જાઓ સિયાર. પટાવતો આમ જોયું, બેવડી શમશેર ને 2 શમશેરના માથે લાલજી હાથ મૂકીને આલે. 12 વર્ષનો યુવાન, પ્રૌઢ બાઈ, લોકની બાઈ, પાણી ભરીને આવતી હોય, શિયાળાનો સમય હોય, સવારનું ટાણું હોય, ભાતનું મોડું થતું હોય અને એમાં પોતાની બેનપણી સહેલી ભટકાઈ જાય અને અવળા હાથના આંકડા લઈને જેમ ઊભી રહે હામી અને ઠાલી બેળા વાળાને વાત કરે તો ઘડીક તો ઊભી રહે મંડી, ચઈ દિશે તારું હાંચી ગયું છે, મારા દેર શું હાથે લઈને ગયા છે. અને ઓલી એમ કે મારે ઉતાવળ છે, ઓલી કે ઘડીક રોકા. અને ઈ તાલ જે લાગે, ઈ વહરો લાગે, ઈ તાલે આજ 12 વર્ષનો યુવાન જેને કહેવાય હાલ્યો આવે છો, ખાણાણાંગ ખાણાણાંગ ખાણાણાંગ
કાંબી કડલાને અહીંયા શીખવા જવું પડે કે રાજપૂત આમ હાલે. નૈપુર ને અને રમઝોળ ને અહીંયા જોવા જવું પડે. રંભા ઉર્વશી કે મેનકા કામ કુંડળાને અહીંયા ઈશારત કરવી પડે કે ઠેકો કેમ મરાય, ઠેસ કેમ લેવાય, પગની ચાલ કેમ બદલાય. ઈ અપસરાઓને જોવા આવવું પડે. એમ 12 વર્ષનો યુવાન હાલ્યો હવે, પણ ચોકદારની અકલ વૃદ્ધોની નજર પડવી. સહજતાથી કીધું સંભાળો. કેવો રૂપાળો લાગે 12 વર્ષનું બાળક તો. આમે રૂપાળું લાગે, આપણે નો રૂડા લાગી. ઘણી કોશિશ કરી પણ ગાલ કહી દે, મોઢું કહી દે, ચામડી કહી દે, વાણીની ધ્રુજારી કહી દે. ખુમારી ઘણી લાગી પણ એ બસ એવી, એમાં કઈ જહ ન હોય. જાંબા કાકા રામ રામ કા ઘોડે બોલ્યા બહુ. ઢોલ વાગે ને જાંબા કાકા ઘોડે ઠીકીને સડે, એ વાતમાં માલ નહીં. જય ભગવાન. બહુ સહજ વાત છે. બડી બોલ. અને જ્યાં મીના બજાર મૂકી, નવરોજની બજારમાં જ્યાં આવ્યો ને ત્યાં તો ચોકદારે 3જી વખત હાકલ કરી નાખી. સંભાળો. બેઠેલાઓનું કોઈ વર્ણન કરવાની જરૂર નથી. ખંભાતના નવાબ થી માંડી જુનાગઢના નવાબ ઉજીએ માટો લઈ લીધો હતો ભાઈઓ, સમગ્ર ભારત વર્ષનો. તેથી આવડું ભારત નહોતું. ઠેઠ કાબુલ અને કંદહારના જેને કહેવાય નામધારી પુરુષો અહીંયા બેઠા હતા. જમણી મિસલ, જમણી હરોલ, એમાં જયપુર થી શરૂ થાય. જયપુર ને જોધપુર ને બુંદી ને કોટા ને અલવર ને જાલોર ને નાગોર ને પછી એમાં આપણે ધાંગધ્રુઈ લઈ, કચ્છ લઈ. હા, એવા નામધારી વીરો રાજપૂતો બેઠેલા. બધાની નજર જઈ હામી. કાન યાને શ્રવણ અને નયન એ કાર્ય બે હાલતા હતા. હા, બળવું અને જોવું. એ પહેલી નજરે બાળકને જોયો, યુવાનને જોયો ને ત્યાં થથરી ગયા. હો ભાઈ, નામધારી રાજપૂત. તારું ભૂંડું થાય તારું. હાય 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 હાય, આ ક્યાંથી આવ્યું? આ બાળકને કોણ લાવ્યું? ત્યાં તો મીના બજાર મૂકી, ચોગાન મૂક્યો, સીડીઓ દેખાણી. મનારો સીડીમાં ચડવા. ત્યાં તો ચોકદાર 4થી વખત હાકલ નથી. બોલ અબ્બા મુલા જાઓ સિયા, નિગાહ રખો મહેરબાન. કાંઈ મનમાં નહીં, એમ ના માયલો. હવે કતારીમાં જેવો પ્રવેશ થયો એના નિયમ પ્રમાણે હમણાં મેં આપને વાત કરી હતી. કોઈ માથાની જો હોડ બકતું હોય તો બચું ગઢવી માથાની હોડ બકવા તૈયાર છે. વિશ્વાસથી કહું છું. આ વ્યાસપીઠ માટેથી જેને તમે ઈશ્વર માનો છો, હું માનું છું, મારા બાપ દાદા માનતા હતા, મારા વંશ વારસદારો માનશે, એ રામની સાક્ષી ભાઈ. મારા રાજપૂતની જેને કહેવાય એક જે રીત છે, અને દુનિયાની ગમે એવી મહાસત્તા આવે તો એને નહીં ફેરવી શકે, એનો નાશ નહીં કરી શકે. હમણાં જ આપણે વાત થઈ, ગરીબમાં ગરીબ રાજપૂત કેમ નથી ભાઈ? કંગાલમાં કંગાલ રાજપૂત કેમ નથી? છેવાડું ઘર કેમ નથી? દીવો ટગમગીઓ આને બત્તી કરવા માટે ગેસલેટ કેમ નથી એના ઘરમાં? એ બધું મૂકી દો. પણ એના ફળીમાં જયારે પગલા માંડો, 12 વર્ષની દીકરી હોય, 11 વર્ષની, પંજ માટે આભરણ પહેરણ ન હોય, વસુંધરાના જેને કહેવાય કે ઓઢણા ઓઢીને બેઠી હોય, દિગંતના જેને કહેવાય કે આડા પડદા લગાડ્યા હોય, અને એવી દીકરી જયારે આમાં ડગલા માંડે ને
અને એ જયારે સામે આવીને એમ કે ને ખમા ઘણી જય માતાજી પધારો, ત્યારે એમ થાય કે આને કોને શીખડાયું, આ ક્યાં શીખવા દે, કઈ નિશાળ ટકોર નથી, આ ટીકા નથી ને હોય તો કોઈ મને વાંધો નથી, પણ ગમે એવા મહાલયો હોય, ગમે એવા બંગલા હોય, ગમે એવી રિયાસત હોય, પહેરેદારને પૂછવાનું હોય તો ભલે, બેલ વગાડવાની હોય તો ભલે, પાદરું જવાનું હોય તો ભલે, ગાર્ડન યાને બગીચો વટાવીને જવાનું હોય તો ભલે, પણ એ પગથિયે જઈને તમે ઉભા રહે ને ત્યાં બહાર નીકળે, હમ મારા બાપા ઘીરી નથી ઘડકરી ના આવી ગયું, આ હા હા તારી પાડ કાઢે ને તને કાળોતરો કઈડે નો આવડી, મીઠાશ ન હોય ભાઈ. આ તો લોહી ના ગુણ, એને ખબર નહોતી કે આ દિલ્હી દરબાર છે, મારામાંથી કોઈ વ્યક્તિ છે, કાંઈ ખ્યાલ નહોતો. આમ જ્યાં નજરે પડી જયપુર મહારાજને કુન્નસ કરવી પડી ભાઈ, સહેજે થઈ જાય, મનોમન થઈ જાય. હા, દેવ ધનુજ ધરી મનુજ શરીરા, હાય વિપુલ યહાં રણધીરા. આવ્યું છે આમાં આ ક્ષત્ર, આ રાજપૂત, દેવ ધનુજ ધરી મનુજ શરીરા, દેવો દાનવો યક્ષો કિન્નરો પનંગો નાગો સિદ્ધો સાધ્યો આ બધાય મનુષ્યના શરીર ધારણ કરી અને જનકપુરની કચારીમાં બેઠા હતા. બે બાળકો અહીંયા પ્રવેશ કર્યો, કેવી પરિસ્થિતિ કરી મૂકી ભાઈ. ઋષિ હારી ગયેલા, સાધુ હારી ગયેલા, બાવા શબ્દ નહીં હો, બાવાને મારે આડવેર છે. ઋષિ હારે ગયેલ, પાછળ પાછળ હાલતા ગયેલ, પણ જનકપુરની કચેરીમાં જ્યાં પ્રવેશ થયો ને ત્યાં તો બટ બટ થાટ બિકાટ બિકાટ થાટ ચાહું વટ ઘટ ઘટ ખાય ઘટ પ્રગટ ઘરાંગ કાવ કટ ગતિ યુગટ યુગટ ગત ધીનિકટ ધીનિકટ દાઉં પર થ્રબટ ધરાંગ આય પૌર જનક ધનક ધર બાંક જી અમર યમર વર શિવર ગડાય સણનાના બજ સાંક સણનાના ગણનાના મૃગવાણ ગજાય ગણનાના ગ્રાહક ગ્રાહક ગણ ગંધવ સબદ જણન સુર સંત સજાય ઠણણ રંભને વળા ઠણકત રણિબમ રણિબમ ત્રંબક રડાય ગાય પુર જનક ધનક ધરવા કજ અમર અમર વર શિવર ગડે. કોઈને કાંઈ કીધું નથી, કોઈને ઓળખાણ આપી નથી, પણ પ્રવેશ થયો ને ત્યાં તો એક એક પોતાના રૂપ ધારણ કરી લીધા ભાઈઓ. વટ વટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ હટ હટ ખાય ખટ પ્રગટ હરંગ. પ્રગટ તો થઈ ગયા, ઘણી દાણું દાખલા આપું છું. ખે ખટિયા, તો ખે ખટિયા કોનું ભેગું કહેવાય? એક આદમી ભાગતો જતો હોય અને વહેનો આદમી હાકલો કરે કે જાન પામે દાન માટીના દીકરાને, અને એક પગરખું પડ્યું રહે અને એક પગરખા હોતો ભાગી જાય, એને ખેખટિયા ભાગ્યું કહેવાય. લ્યો, બીજું પગરખું રેવા ન રહે એનું નામ ખેખટિયા ભાગ્યું કહેવાય. જનકપુરના દરબારમાં તે દિવસે એવી સ્થિતિ પરિસ્થિતિ ઊભી થઈ હતી. રાઘવે કોઈને ઓળખાણ નહોતી આપી. અંદર આવતા પ્રવેશ કરતા કે મેં આવા છીએ ને અમે આમ છીએ ને અમારું કુળ આ છે ને અમારી તાકાત આ છે ને અમારું જોમ આ છે ને અમારા હગા આ છે. ના, જોતાની અરે આભા ઠાખટ પ્રગટ ઘરાંગ. પ્રગટ તો થઈ ગયા પણ નીકળી જવું પડ્યું અહીંયાથી. એમાંય 12 વર્ષના યુવાને આમ કરીને આમ જ્યાં નજર કરી ભાઈ, સામે જુવાર થવા મનાણા, જય માતાજી થવા મનાણા, સામું લેવા મનાણો. બુઢા મોટાણા, બુઢાને મૂંઝવણ હતી, અને એ મૂંઝવણ એ હતી આલમગીર કેવી રીતે જોઈ રહ્યો હતો. જો આ નામ રાજપૂત, બાજની નજરે, શિશાણાની નજરે, સાપની નજરે, ચિત્તાની નજરે, સિંહની નજરે, મગરની નજરે, શિળાની નજરે. આ નજરમાં કયું જોણું હતું?
તો એ વૃદ્ધ પારખી ગયા હતા. આમાં એકેય આ નજર નથી. શહેનશાહ આલમગીર ઔરંગઝેબ ગીધની નજરે જોઈ રહ્યો હતો. ભાઈ, ગીધનો સ્વભાવ છે મરેલું ખાવું, મરેલા માંસનું ભક્ષણ કરવું. આલમગીરે અહીંયા યુવાનને આવતો જોયો ને ત્યારથી ને મૃતક માન્યો હતો. મરી જેલું જ છે, આ મુર્દું જ આવી રહ્યું છે. એક ઈ આમ નામ જોઈ રહ્યો હતો. બાકી બે કોની જેને કુંસુ લઈ ડગલા માનતા આવતા 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 વૃદ્ધો ઈશારત કરી, ઈશારત કરતા બેઠક લીધી. સડાત દેખા નહીં. જોધપુરની બેઠકમાં બેઠક લીધી. પોતાના હારે આવેલા વૃદ્ધ પટાવતું ભાઈ હતું, એમને પાછળ જેને કાવે છત્રી કરી દીધી. અને આલમગીર આમ સામું જોયું. હવે આયા આપણને એક વાત યાદ આવે, બધું આપણામાં છે, પણ એક વસ્તુ આપણામાં ખૂટે છે, અને એ છે તર્ક. તર્ક, તજારો, વાણીઓ, હિતા મિત્ર મજાણ. તર્ક, તજારો, વાણીઓ, હિતા મિત્ર મજાણ. બેલી બેલી કર થપીએ ને કબેલી નિર્વાણ અજબારી નાર લઈ ગયો ગજબ બિહારી ને અફીણ વિના મરી ગયો ઈડર છત્રધારી. મિસારત થઈ, અહીં બેઠક લીધી. ત્યાં તો આમ કે નામ આંગળી થઈ, આંગળી થતા હુકમ થયો. ભાઈ, હકમ અબૂટા નવ થુરે જબ ઠૂઠો અભમાલ. हाँ, क्या बात है जहां बहुत साल से, बहुत दिनों से मेरे दिलो दिमाग में एक बात हुमरियां ले रही हैं. क्या है? शहंशाह हिंद, गाजी सुल्तान, बादशाही सलामत, ये जो रोल है ना राजपूतों की और अपनी, इसमें फर्क इतना है कि सब राजपूत अपनी पीछे शेर क्यों लिखते हैं और अपने में क्यों नहीं? खान, खां, अली, बली, नवाब, ये सब हैं, लेकिन शेर नहीं है. और ये पूरी कौम अपने पीछे शेर लगाते हैं. अच्छा, इशारा थઈને ચોકદારે હાકલ નાખી. ભાઈ સંભાળો, शहंशाह हिंद गाजी सुल्तान हुक्म फरमाते हैं. ये राजपूतों के रोल हैं, इसमें शेर शब्द क्यों लिखा जाता है? उसके पीछे शेर का उद्बोधन क्यों होता है? सिंह. हाँ भाई, सन्नाटो छवाई गयो. 12 વર્ષના યુવાને હામું જોયું, ખબર નથી, દાંતો વાયા હાથ અડ્યો, આમ ટકોર કરી, ચૂપ. દેશી ભાષામાં કહી તું મૂંગો રે. કારણ એને ખબર નહોતી, પણ તીરંદાજો, છુરીબાજો, કલમબાજો, નામધારી નિશાનબાજો તૈયાર ઉભા હતા. ભાઈઓ, સહેજ ભૂલ થાય, સર કલમ કરવાની જરૂર નહીં, ઉતરી જ ગયું હોય. આજના રેંજી પેંજી હારે જો ભલામણા ઠઠુડિયા લઈને બધા ફરતા હોય, ઘેરે હાંઠિયું હુડતા હોય એની હારે, તો ઓલો તો શહેનશાહ હિંદ હતો, એની હારે કેવા તૈયાર હોય ભલામણા ગાઢ. સહજ ટકોર થાતાની હારે આદમી માથાધૂણ કરી, પાઘનો પેચ હમો કર્યો, આંટી હમી કરીને આમ હામું જોયું. પણ જોતાની હારે તો નજર જેને કહેવાય લાગે ત્રણક ત્રણક ધોબા જરીજમ છાંટી દીધી હોય, જાસૂસનું ફૂલ હોય. એ લાલ ઓછું લાગે. શું લાયા વળે બીજું? વાહ ભાઈ,
વાહ વાહ. તો કે કેવી આંખમાં દોરા ફૂટ્યા હતા, ધ્રમેલ ત્રાંબા જેવા કે ના, એક તો યુવાન એમાંય મસ્તી, તો કે કેવા દોરા ફૂટ્યા હતા કે બા ગણી દીધેલું ખેતર હોય એ પૂરી એક હાથીની જમીન, આપણે અહીં ગમે એ માપ હોય એની પા, પણ અમારા ઝાલાવાડમાં તો 100 વીઘા એક જ શેઢે હોય અને એ પાકું 100 વીઘા. એ 100 વીઘાનું ખેતર હોય, બેગણી દીધી હોય, એમાં હાઢુભાઈ મહેમાન હોય, વેરસીડે મહીટો બાંધી દીધો હોય, ભાવલે ધોકા હમા તૈયાર કર્યા હોય, એમાં દાંતીને તગડ્યો હોય, હા ને બે ગણીની મળી પર હોહરો પડ્યો હોય, બાગાજીગ 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 બાગાજીગ, આ જાય જવાન પામે બાંડા હો, માચે ને હમા જવાનો જીવાય, અને ધોકા ખાલી જતા હોય, ઢેફે અરવડીએ સડી ગયા હોય, અને હાહો ઠેક નાખતો જાતો હોય, અને પાછું વાળીને આમ કરીને આમ કાઈને કહે કે હાલે આવો, હા ને કાઈને વાતું કરો આમ કરે કે હાલે આવો, અને એમાં પાછો ઘોડી થાય, પાછો આમ અને ઘોડી થઈને જેમ ભાગતો હોય, અને એવા થાકેલા હા માથે ભાગતા, હા માથે ધોકો નાખી, અને હજી હાહો ગુલાટ ખાય ન ખાય, અને ઈ મર છરી મુકાય, અને ઈ છરી મુકાતા પહેલી શેડ જે ઉડે મોઢા ઉપર, અને ઈ જે રંગ દેખાય ને હાહાના લોહીનો, એવું લોહી 3 ધોબા જેમ છાંટી દીધું હોય, એવી આંખોની મલીપા દોરા કહે છે કે લાલજીને મંડાણા ફૂટવા પાયો, કરા 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 જોયું હામું, ખ્યાલ નતો કે કયા ઉદ્બોધન થી બોલાવા. હાય મેરે રાજપૂતો, कह दो कि हम शेर हैं, शेर हैं कहता नहीं, अरे तो छन्ना तो छपी गयो भाई, खोड़िया जानी मैदान खिला. આલમગીરે હામું જોયું ને આની નજર મળી, ઘડી પર આલમગીર ને નજર ઝુકાવી દેવી પડી, નીચી કરવી પડી. હમ શેર હૈ, आए बादशाह, बादशाह सलामत है कोई इसमें शेर, हम शेर हैं. आलमगीरे दांत काढ्या, पण एवा दांत काढ्या કે ભૂખી જેને કહેવાય, ડાકણ હોય, એકલિયું ગંધર્પિયું મસાણ હોય, અને ઈમાં વાણિયાનો જમી જેને કહેવાય નદીએ જીવ હોય, અને એને જોઈને જેવા દાંત કાઢીને એવા દાંત કાઢ્યા, ખાડ 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 દેખાણા બાયો. પણ હારે ચૂડલીનું તાલ મળે, રાત્રિના ભયંકર જેને કહેવાય ભેંકારનું તાલ મળે, વાણિયાનું કાળજું આવતું ને થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક, એનો તાલ મળે, અને આ ડાકણે હાસ્ય કર્યું એનો તાલ મળે, એવું રૂપ દેખાણું, શબ્દ છૂટ્યા, તુમ શેર હો. હવે શબ્દની મારામારી. 12 વર્ષના યુવાને હાકલ કરી, હાય સૈનસાઇન્દ, मैं नहीं, मेरी पूरी कौम शेर है. હું એકલો નહીં, સમગ્ર રાજપૂત સમાજ સિંહ છે. सबूत तो सामने आके देख लो. आइंदा उसकी पाबंदी मोखरे आके देख लो. नामधारी जे बैठा था नहीं मनना ધ્રુજવા ઠાર 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 દેખાણા, વિટોળાનું પાન ધ્રુજે એમ કે અરે તારું ભૂંડું થાય, તારું હાય 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 હાય. આ લાલજીને અહીં લાવ્યું કોણ, આ બાળકને અહીં લાવ્યું કોણ, આ જસવંત અહીં હાજર નથી, જોધપુર નરેશ અહીં મહારાજા હાજર નથી, ઠેઠ કાબુલની સરહદ માથે, અને આ બાળકને કોણ અહીં દોરી રહ્યું. સિવી ગયેલા હોઠ પાયો, બોલી હકાય નહી, હા ના કઈ નું હકાય.
બાંધ છોડ નો કરી શકાય. ચિત્રામણના પુતળા ગોરે જોઈ રેલ થઈ ટકોર. हाँ मैं कहता हूं देख लो हम शेर हैं. कहो तो शेर को शेर ही पहचान सकते हैं. क्यों लाल जी? जहां जहां अपना शेर को शेर ही पहचान सकते हैं. शेर हामा धके वो होय हवा शेर आटिये माटियों तना वसाब मारे आंबुड़िए जाता के पग सुड़े आटिये आंबुड़िए जाता पग सुड़े आटिये आटिये माटियों तना के वसाब मारे राड़ियों न पाड़वानी होय इना वसाब थी मरी जाऊं पड़े इन निकले ने इनी धमक थी मरी जाऊं पड़े. मैं शेर हूं और आपका कोई शेर है तो बुलाओ. नमय तुरी बहु तेज नमय दाता धन देतो नमय जंब फल फुलो नमय जल हर बरसंतो नमय सुभारी होय नमय लजवंती नारी नमय सिंह गुणवान नमय गजवेल सवारी. कवियंद कहे सुन ठाकरा एक हुकुम कास्ट અને અજળ નરી ભાંગ પડે પણ નહીં નમે. નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો નમે જંબ ફલ ફીડો નમે જલહર બરસંતો નમે સ્વભારી હોય નમે લજવંતી નારી નમે સિંહ ગુણવાન નમે ગજવેલ સવારી. કવિયંદ કહે સુણ ઠાકરા એક હુકુ કાસ્ટ અને અજળ નરી ભાંગ પડે પણ નહીં નમે. અહીં તો ઘણા અજળ બેઠી ગયા હતા, ઘણા હરીફો બેઠા હતા. જોયું હામું અને આલમગીરે હુકમ કર્યો હા मैदान में शेर को लाया जाए. વળી પાછી જેને કહેવાય છન્નાટો છવી ગયો નામધારી રાજપૂતોમાં. કોણ કહી શકે કે એ શહેનશાહ આ તો બાળક છે, બચ્ચું છે અને કાંઈ બોલ્યો એમાં શું એનો ગુનો? પિંજરું આવ્યું ટૂંકમાં અંદર આટા મારતો હતો અને આ ઘણી દણ આ ટકોર કરું. પિંજરામાં હોય ને તો ઈ સિંહ, બહાર હોય તોય સિંહ, જંગલમાં હોય તોય સિંહ. સિંહ સિંહ છે. સર્કસમાં હોય ને તો એની મસ્તી હોય અને ઓલો આમ કરીને આમ ચાબુ કરે ને અને એ ડગલા માંડીને આમ ટેબલમાંથી પગ મૂકે ભલી કરી, બાકી એમ કર્યું પછી ખલાસ. એને ખાવા દેવું હોય દે, ન દેવું હોય ન દે 2 દી, પછી હુકમ ન કરાય કે આગળ હાલ. અને આ અનુભૂતિની વાત છે. ફરીને ટકોર કરું છું આપને કે હું કહેતા હરિદુભાઈ અમે 4 મિત્રો અમદાવાદ રોબિન ડેવિડને મળવા ગયા હતા. મારા મિત્ર મારા સ્નેહી લીંબડી મહારાજ કુમાર ભરતસિંહજીને ડેવિડ સમજાવતો હતો કે આ જે ગળું રહ્યું, આ કૂતરાનું બચ્ચું રહ્યું, એની માને ધાવી અને આની હેડીનો જ આની હારનો જ સિંહનો પઠ્ઠો એક મેં તૈયાર કર્યો છે કૂતરીને ધવડાવીને. ભરતદાએ મારા સામે જોઈ હાથ ધાવે એમાં શું વાત છે? ધવડાવાય. બચ્ચાને ખબર ન પડે ક્યાં ધાબવું કેમ ધાબવું કેવી રીતે. પણ સિંહનો જો બચ્ચો હોય તો ડેવિડ સાહેબ કહે છે એમ સમજણો થયા પછી એ આની ગોળે ન હકરાય. ટોમી કમોન કમોન, એ ટોમી આવે ઉઈલો ન આવે. હા હા થોડો ઘણો ફેર પડે. ડેવિડે તાજું ઓપરેશન કરાવ્યું હતું એટલે પોતે બોલી નહોતા શકતા.